માયા એટલે પ્રપંચ, માયા એટલે ખોટા આભાસો ઉભા થાય. આ માયા છે. માયાનો અર્થ કે જે છે છતાં દેખાતા નથી અને નથી હોવા છતાંય દેખાય છે, આનું નામ માયા. રસ્તામાં ભર બપોર તડકામાં હોય, ડામર પટ્ટી ઉપર ચાલીને જતા હોય, વાહન લઈને જતા હોય તો રસ્તામાં આપણને પાણીના ખાબોચિયા દેખાય છે, પણ ખરેખર ખાબોચિયા છે નહીં, જેને ઝાંઝવાના જળ કહેવાય. એટલા માટે તો આપણે ત્યાં ગવાણું છે. તો એ દેખાય છે કે આ તો ઝાંઝવાના પાણી, જૂઠી માયા રે બંધાણી, મોતીડા નહીં રે. એ દેખાય છે ખાબોચિયા, પણ ખરેખર ખાબોચિયા છે નહીં. ટોકીસમાં ફિલ્મ હાલતું હોય અને પડદામાં આગ લાગે ને એવું દ્રશ્ય દેખાય. ખરેખર પડદામાં આગ લાગી નથી, પણ દેખાય છે. હવે કોઈ આગ જોઈને કઈ પાણીની ડોલ લઈને કોઈ દોડતો નથી જોવા વાળો. એને ખબર છે કે આગ દેખાય છે પણ લાગી નથી. જે દેખાય પણ નથી અને નથી છતાં છે, એનું નામ માયા. ભગવાન દેખાતા નથી પણ છે ખરા. અને અમુક વસ્તુ એવી છે કે આપણને દેખાય. દરિયા કિનારે જતા હોય અને ત્યાં છીપલા હોય ને એમાં પાણી ભરાણું હોય અને એમાં પાણી ભરાય એટલે ઉપરથી સૂર્યના કિરણ એમાં પડે એટલે આપણને ચાંદીનો ટુકડો લાગે. આપણને એમ થાય કે ચાંદીનો કટકો પડ્યો, પણ ત્યાં જઈએ તો એ ચાંદીનો કટકો નથી હોતો, હોવા છતાં જે નથી. એટલા માટે કહે ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો. ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો. રામના રખોપા માયા છે કે જે નથી છતાં દેખાય છે. અને